રહીશોનો બિલ્ડરો સામે હોબાળો રામવિલાસ સોસાયટીના રહીશોનો બિલ્ડરો સામે હોબાળો આકર્ષક વચનો આપી સુવિધાઓ ન અપાતા આક્રોશ થયો છે। લાખો રૂપિયાના મકાનો ખરીદી પસ્તાયા છે તેવું નિવેદન અહીંયા રહીશોએ આપ્યું છે। બિલ્ડરો સામે રહીશોએ હાય હાયના નારા લગાવ્યા હતા। 16 થી 23 લાખમાં વેચાતા મકાનો લીધા હતા ત્યારે મંદિર બગીચો અને જીમ આપવાના અહીંયા વચનો આપ્યા હતા। વર્ષો બાદ પણ સોસાયટીઓમાં સુવિધાનો અભાવ છે। રોડ અને પાણી જેવી મૂળભૂત સુવિધા પણ નથી। પીડિત રહીશોએ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી છે। આજથી 5 વર્ષ પહેલાં મેં મકાન લીધું ત્યારે બિલ્ડરો છે અને સ્કીમ ડેવલપર જે છે એમણે અમને આમાં આબલી બતાવી અને મકાન પોરવી દીધા, પૈસા લઈ લીધા રોકડા। આજે 7-8 વર્ષ સોસાયટીને થયા છે, કોઈ પાણીની કોઈ સુવિધા નથી। એમને લાઇબ્રેરી, જીમ, થિયેટર, વાડી, કોમ્યુનિટી હોલ બધી જ સુવિધાઓ કીધી પણ કોઈ જ બેઝિક સુવિધા નથી હાલમાં। અને સોસાયટી અંતરપટમાં જીવે છે। છેલ્લા 7 દિવસથી સોસાયટીમાં નાહવા માટે પણ પાણી નથી અને આ છેતરપિંડી થઈ છે અમારી સાથે, બહુ ભયંકર છેતરપિંડી થઈ છે। જો આનો ઉકેલ આગામી 3 કલાકમાં નહીં આવે તો અમે ગ્રાહક સુરક્ષા સાથે સાથે 2 દિવસમાં હાઈકોર્ટમાં પીએલ પણ કરશું। આમાં મેન બિલ્ડર છે રાજુભાઈ દવે, આપણે ભરતભાઈ નાળોદા, શંકરલાલ અને દીપકભાઈ જોશી, આ 4 મેન બિલ્ડર છે, સાથે સાથે સ્કીમ ડેવલપર છે। અમે રામવિલા 2માં રહી છીએ। અત્યારે પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે। પરસોત્તમ માસ ચાલી રહ્યો છે તો અત્યારે શું માણસો સવારમાં પૂજા કરવા જવું હોય તો પણ બિલકુલ પાણી છે નહીં। અમે રામવિલા 2માં રહીએ છીએ। અત્યારે પાણીની 7 દિવસથી ખૂબ જ તંગી થઈ છે। ઘર વપરાશ માટે પણ પાણી નથી અને ઘરનું કોઈ પણ કામ થતું નથી।